સિહોર તાલુકા પંચાયત ખાતે ભૂતિયાના તલાટી મંત્રીને બદલી કરતા સ્થાનિકો દ્વારા ટીડીઓને આવેદનપત્ર પાઠવ્યું. સાહેબ આગળ બાજુ અમે આવી છે 3 જણ આવી છે તમે એ હોય જીજે હોય અમે 3 તો આવી છે અને સાહેબ મને ગામની લાલચ નથી બરાબર પણ અને જ્યારે કોઈ પ્રશ્ન આવે ને તરત જાણતો બેન આ પ્રશ્ન આવે છે પૂછો પછી મારો બચ્ચાઓમાં સપોર્ટ હોય મારું છે કે જે મારા અધિકારમાં નથી એના માટે મને ફોટો પ્રેસ હું એમાં અમે બધા ચક્રવ્યૂહમાં ફસાઈ ગયા છે એવું છે અમે પાસે દુનિયામાં જુદા પડશે બેન એવું છે તમે છીએ ભાઈ નહીં બેને જ મને કીધું જરિયા ખાલી છે પૂછો બીજા કોઈ નથી તમે તમારી વાત સાચી છે પણ મને અને બીજા દિવસે વાતો કરતા હતા ને અમારા કે છે ને હોય છે કે ભાઈ બધા કેટલી વેચાણ ગુજરાત યોજના ફેરફાર અત્યારે આપણે પ્રશ્ન છે કે બીજા જગ્યાએ દાવેદાર બે પ્રકાર છે તો આમાંથી આપણે રસ્તો કરી છે હવે દાદા એમ કહે છે કે ભાઈ હજી 2 દિવસ રજા આપણે સેન્કશન કરી બરાબર પછી અઠવાડિયું બધું બ્રેક આવી જાય દિવાળી એટલામાં કદાચ ફેરફાર થાય અને બધાને અનુકૂળ પ્રમાણે ગોઠવાઈ જાય આમાં આપણે કેટલી રીતે બધું થઈ શકીએ ચાર્જ નહીં જો વાત એ જ છે સમજો કે મેડમ ભલે રજા આપણે સેશન કરી બરાબર 2 દિવસ તમે એમને 2 દિવસ ક્યાં બેસાડી એમને કેમ મારો હતો સાહેબ અત્યારે બેન એવું આપણે માની કે મને ચાર્જ આપી ખાલી કેવો બરાબર ત્યાંની મને તમે કહો સહી સિસ્ટમ ભાવિના ધર્મમાં શું છે હવે રજાની પણ એમનો મુદ્દો છે પછી તમારે જે કરવું હોય એટલે મેં એટલે કસનને બોલાય કે ભાઈ આમાં શું કરીએ કેન્સર રજા મંજૂર કરી દે એટલે તમારું આયોજન થઈ જાય હું કરાવી નાખું. આજે બધું ચાલે મહિના ધધવાના હોય કાંઈ આ તને કાકાજીને મેં કીધું નથી ને એને બધા રાજીનામું થોડું બેન દેવાનું તો પછી કંટાળે છે 15 દિવસે મહિને હેરાન કરે. મારી ચોથી તમે મારું કામ તો અરે ગામ આખું પછી માંડી નાખું બોર્ડ કે રીના કામ બોલતો હોય બીજા વિશે તમે તો સરપંચને કહ્યું આ બેટોને ભારતના બે જ દીધો સાહેબને આપણે ભૂતિયાના સરપંચ ભૂતિયાના તમારી જાણમાં છે કે જો સાહેબનો હારા રિપોર્ટ મળ્યા એટલે મળવા જાય બાકી મારા સાહેબનું શું કામ હોય મને ખબર કે સાહેબ હારા પોઝિટિવ સાહેબને મળવા જાય મારી ફરજ એટલે આમ જો હજી વાત હાલે ક્યાં